ધાનેરા કોંગ્રેસમાં ભડકો, વાલેર જિલ્લા પંચાયત બેઠક પર મોટો વિવાદ। जिग्नेश मेवाणी चोर है। जिग्नेश मेवाणी भाजपा से भड़ेलो है और एक नंबर रो चोर है। कांग्रेस ने हरावाला धंधा करे। एक नंबर चोर है। कांग्रेस ने वेचे होदो करे। જે હારશે એ સંપૂર્ણ જવાબદારી જીગ્નેશ મેવાણી રહેશે। એમાં જિગ્નેશ મેવાણી ભાજપના લોકો સાથે મળી અને મારા દીકરાનું કોંગ્રેસના ઉમેદવારનું જે પાર્ટી આપેલા મેન્ટેડનું ફોર્મ રદ કરવા માટે जिग्नेश मेवाणी અને મુકેશ દેસાઈ ચૌધરી દ્વારા કાવતરું ઘડી ભાજપ સાથે મળી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીને હાર મળે તેવું કાવતરું ઘડવામાં આવેલ છે। કોંગ્રેસના વર્ષોથી કામ કરનારા નેતાઓને ધાક ધમકી આપી ધમકાવી મેન્ટેડ કોરા લઈ લેવા અને એના માણસો જે કોંગ્રેસમાં ન જીતે એવા માણસોને ફિટ કરી કોંગ્રેસ કઈ રીતના હારે ને ભાજપ કઈ રીતના જીતી જાય તેવું કાવતરું રચેલું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે। ધાનેરા તાલુકાની 46 વાલેર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શ્રવણભાઈ સોલંકીનું ફોર્મ રદ થતા અને મેન્ડેટમાં થયેલી અદલાબદલીને લઈ તેમના પિતા મહાદેવભાઈ સોલંકીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે મોરચો માંડ્યો છે। મહાદેવભાઈએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જિગ્નેશ મેવાણી પોતાનો વિસ્તાર છોડીને ધાનેરામાં દબંગગીરી કરી રહ્યા છે અને સંગઠનના લોકો પર દબાણ લાવીને બહારના વ્યક્તિઓને ટિકિટ અપાવી રહ્યા છે। તેમનો દાવો છે કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસને મજબૂત કરવાને બદલે હરાવવાનું કામ કરી રહ્યા છે। આક્ષેપ એવો પણ છે કે ધાનેરા નગરપાલિકામાં પણ મેવાણીએ પોતાની મનમાની ચલાવી સાચા કાર્યકરોનું અપમાન કર્યું છે। મહાદેવભાઈએ ચેતવણી આપી છે કે જો ધાનેરામાં કોંગ્રેસની હાર થશે તો તેના મુખ્ય જવાબદાર જિગ્નેશ મેવાણી રહેશે। હવે જોવાનું એ રહે છે કે આ આંતરિક વિખવાદની અસર મતદાન પર કેવી પડે છે। 46 વાલેર જિલ્લા પંચાયત સીટ ઉમેદવાર પોતે શ્રવણભાઈ મહાદેવભાઈ સોલંકી 46 વાલેર જિલ્લા પંચાયત સીટ ઉમેદવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રવણભાઈ મહાદેવભાઈ સોલંકીએ મેં પોતે ફોર્મ ભર્યું હતું। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી 46 વાલેર જિલ્લા પંચાયત સીટ ઉપર ચૂંટણી લડવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું, જેનું મેન્ટેડ કોંગ્રેસ પાર્ટી દ્વારા મને મળેલ છે। પરંતુ કોંગ્રેસ પાર્ટીના વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રભારી મુકેશ દેસાઈ ચૌધરી ખેરાલુવાળા દ્વારા બહારના ઉમેદવારને કોરું મેન્ટેડ આપી ભાજપ સાથે ભળી બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમામ ભાજપની બને અને તે રીતના જિગ્નેશ મેવાણી અને મુકેશ દેસાઈ ચૌધરી દ્વારા કાવતરું ઘડી ભાજપ સાથે મળી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીને હાર મળે તેવું કાવતરું ઘડવામાં આવેલ છે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાત રાજ્યમાં યોજાનાર છે। તેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમામ બનાસકાંઠાની ચૂંટણી છે, પરંતુ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને ચૂંટણી નિરીક્ષક મુકેશ દેસાઈ ખેરાલુ એ ભાજપ સાથે મળી અને કોંગ્રેસને હરાવવા માટેનું જે ષડયંત્ર રચેલ છે અને અનુસૂચિત જાતિની વાલેર જિલ્લા પંચાયત સીટ ઉપર મુકેશ દેસાઈ દ્વારા જિગ્નેશ મેવાણીના પ્રેશરમાં આવી એને કોરોમેન્ટેડ એના મળતિયા માણસોને આપી બહારના ઉમેદવારને ટિકિટ ધાનેરા તાલુકા બહારના ઉમેદવારને અહીંયા મૂકી કોંગ્રેસને હરાવવા માટે જે પ્રયત્ન જિગ્નેશ મેવાણી દ્વારા થઈ રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી મારા દીકરાનું રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી મેન્ટેડ આપેલું જે વાલેર જિલ્લા પંચાયત 46 ઉપર એમાં જિગ્નેશ મેવાણી ભાજપના લોકો સાથે મળી અને મારા દીકરાનું કોંગ્રેસના ઉમેદવારનું જે પાર્ટી આપેલા મેન્ટેડનું ફોર્મ રદ કરવા માટે બધા અધિકારીઓ સાથે પ્રેશર કરી અને એમને પ્રેશરમાં દબાવી અને ફોર્મ રદ કરાવેલું છે। ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના પ્રભારી શ્રી મુકેલ વાસનિક સાહેબ શુભાંશની યાદવજીને અને હું રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગેશ્રીને વિનંતી કરું છું, રાહુલ ગાંધીને વિનંતી કરું છું કે જો ગુજરાતને ભવિષ્યમાં ગુજરાતને સત્તામાં લાવવી હોય તો ગુજરાતમાં બેઠેલા ભાજપ સાથે ભળેલા લોકો જેવા કે કહેવાતા દલિત નેતા તરીકે જિગ્નેશ મેવાણી જે છેલ્લા કેટલાય સમયથી ભાજપ સાથે મળી કોંગ્રેસ કઈ રીતના ગુજરાતમાં કમજોર બને અને કોંગ્રેસને કઈ રીતના નુકસાન થાય તેવું કામ કરી રહ્યા છે। જેમના જિગ્નેશ મેવાણીના અંગત માણસો જે એના પર્સનલ માણસો છે તે ભાજપના જ માણસો છે, કોઈ કોંગ્રેસના કાર્યકર્તા કે કોંગ્રેસ પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી, પણ છેલ્લા કેટલાય સમયથી જિગ્નેશ મેવાણી કોંગ્રેસના બોસ બનેલા હોય, કોંગ્રેસના માવડી મંડળ હોય એ રીતના
કોંગ્રેસના નેતાઓને, જે અસ્થાયી કોંગ્રેસના વર્ષોથી કામ કરનારા નેતાઓને ધાક ધમકી આપી, ધમકાવી, મેન્ટેડ કોરા લઈ લેવા અને એના માણસો જે કોંગ્રેસમાં ન જીતે એવા માણસોને ફિટ કરી કોંગ્રેસ કઈ રીતના હારે ને ભાજપ કઈ રીતના જીતી જાય તેવું કાવતરું રચેલું છે. આવા માણસને તાત્કાલિક કોંગ્રેસ પાર્ટીમાંથી મારા મતે સસ્પેન્ડ કરવા જોઈએ. કોંગ્રેસને આવા લોકોથી કોંગ્રેસથી દૂર કરી નાખવા જોઈએ. ભવિષ્યમાં કોંગ્રેસને જીતવું હોય તો સમગ્ર દલિત સમાજ બનાસકાંઠાનો, ધાનેરા તાલુકાના દલિત સમાજના અંદર ભાગલા પાડી એક જાતિવાદ ઊભો કરી અને સમાજથી વેર કરવાનો અને કહેવાતા દલિત નેતા તરીકે સ્થાપિત થઈ અને ધાક ધમકી આપતી કોંગ્રેસના નેતાઓને, જે સિનિયર નેતા હોય છે, તાલુકાના પ્રમુખ હોય કે શહેર પ્રમુખ હોય, અને જિગ્નેશ મેવાણી પોતાના વોઇસ કોલ કરી અને ધાક ધમકી આપતા હોય છે. એટલે હું સમગ્ર કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે આ માણસને વહેલી તકે જો કોંગ્રેસે પોતાની રીતે કોંગ્રેસ સલામત નહીં થઈ તો આવનારા સમયમાં કોંગ્રેસને ભયંકર નુકસાન થશે. દલિત સમાજ કોંગ્રેસની કોર વોટર બેંક છે. એ કંઈ જિગ્નેશ મેવાણીના કહેવાથી કોંગ્રેસને વોટ આપતી નથી. ઉપરથી કોંગ્રેસ ખોટી આર્થિક રીતે આવા માણસને જો પેલું કરી પ્રમોટ કરી અને દલિત સમાજના સ્થાનિક કાર્યકરોને આના કારણે ખતમ કરવાની જે સાજિશ ચાલી રહી છે, આવા માણસને અમે એને જાકારો આપીશું. ભવિષ્યમાં ધાનેરાની અંદર જિગ્નેશ મેવાણી જેવા વ્યક્તિઓને જો કોંગ્રેસ લાવશે તો અમે એનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. અમે કોંગ્રેસ પાર્ટી સાથે છીએ. ધાનેરા તાલુકાની અંદર કોંગ્રેસની તાલુકા પંચાયતની 26 સીટ અને જિલ્લા પંચાયતની સીટો અને કોંગ્રેસ પાર્ટીની તાલુકા પંચાયત વર્ષોથી પરંપરા મુજબ બને છે, પણ જો ન બની તો એની જવાબદારી ટોટલ જિગ્નેશ મેવાણી, કોંગ્રેસના ધારાસભ્ય, અને અમિત ચાવડા, ખેરાલુના મુકેશ દેસાઈ, જે કોંગ્રેસના બનાસકાંઠાના પ્રભારી છે, તેની રહેશે. અને આ લોકોએ આર્થિક રીતે કંઈક પેલું કરી અને એમની મનસ્વીપણે નિર્ણય લઈ અને કોંગ્રેસ પાર્ટીના કોરા મેન્ટેડ મુકેશ ચૌધરીએ જિગ્નેશ મેવાણીને આપેલા છે. જિગ્નેશ મેવાણીએ તેમના મળતિયાઓને આ મેન્ટેડ પધરાવી દીધેલા છે. એ કોંગ્રેસ હારશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસના કોઈ લોકલ નેતાઓ નથી. લોકલ નેતા કોંગ્રેસના જીતા ઉમેદવારોને ટિકિટ આપે છે અને જીતેલ ઉમેદવારોની ભલામણ કરેલી છે. પરંતુ જિગ્નેશ મેવાણીએ પોતાનો આમ સંતોષી કોંગ્રેસમાં એક ધાક જમાવી કોંગ્રેસ હારે તો ચાલે પણ હું જ છું કહીને મારા સિવાય કોંગ્રેસમાં પાંદડું નથી હલતું તેવા એના બદ ઇરાદાથી કોંગ્રેસની ખોખરી કરવાનું ભાજપના ઈશારે અમને તો એવું લાગે છે કે આવું કામ ક્યારે થાય કે ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલો જ માણસ આ રીતના કોંગ્રેસને કમજોર કરવાનું કામ કરી શકે. બાકી કોંગ્રેસનો સાચો કાર્યકર્તા ક્યારે આવું કામ કરી શકે નહીં. આ લોકો અને ધાનેરાના ચૂંટણી અધિકારી જે છે, આપને બતાવી રહ્યો છું કે જે કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ જે મેન્ટેડ આપેલું છે એ શ્રવણભાઈ મહાદેવભાઈ સોલંકીના નામનું આપેલું છે. પણ ચૂંટણી અધિકારીએ 3 શરતોનું બહાનું કાઢીને એમાં જો 2 શરતો અમારી માન્ય હોય તો 1 શરતવાળોનું ફોર્મ રદ થાય એની જગ્યાએ અમારું ફોર્મ રદ કરી ખોટી રીતે અમારી સાથે અન્યાય કર્યો છે. તો અમે આવા લોકોને ખુલ્લા પાડીશું અને હું આ મેટરને હાઈકોર્ટ સુધી લઈ જવાના છીએ. હવે તમે આના વિરુદ્ધ શું કાનૂની પગલાં લેવાની પ્રક્રિયા કરી રહ્યા છો, અમને થોડુંક જણાવશો? આ મેટરને હાઈકોર્ટ સુધી લઈ જઈશું. હાઈકોર્ટના તમામ સિનિયર વકીલોએ અમને કીધું છે કે આવી કોઈ તકનીકી ખામીના કારણે કોઈનું ફોર્મ રદ કરી શકાય નહીં. જેનું મેન્ટેડ પાછળથી પાર્ટી આપ્યું હોય તેને માન્ય રાખવું. પણ ચૂંટણી અધિકારી ભાજપના દબાણમાં આવી અને કોંગ્રેસના ધારાસભ્યની ધાક ધમકીના દબાણમાં આવી અમારું ફોર્મ રદ કર્યું છે તેને અમે સ્વીકારતા નથી. જિગ્નેશ મેવાણી ચોર હે. જિગ્નેશ મેવાણી ભાજપ હાથે ભળેલો હે અને 1 નંબર ચોર હે. કોંગ્રેસને હરાવવાના ધંધા કરે બરાબર. કોંગ્રેસ સાથે છેડા કરે અને ભાજપથી પૈસા લઈ અને આ ભાજપને મોટો સમર્થન આલે. જિગ્નેશ મેવાણી ચોર હે. ભાજપ હાથે મળેલો 1 નંબર ચોર હે. કોંગ્રેસ ને વેચે હોદો કરે. કોંગ્રેસ ખોવે 20 વર્ષ સુધી કોંગ્રેસ ફાટિયા માથે નહીં આવે. જિગ્નેશ મેવાણી ચોર હે અને ચોર હે 1 નંબર. 20 વર્ષ કોંગ્રેસ નહીં આવે આ લીધે ફાટિયા માથે. એમનો જવાબદાર જિગ્નેશભાઈ મેવાણી રહેશે અને જિલ્લા પંચાયત ઉપર અને જિલ્લા પંચાયત ઉપર અને તાલુકા પંચાયતની સીટો જે હારશે એ જિગ્નેશભાઈની જવાબદારી છે, હારશે બરાબર. અને બીજું કે જે ધાનેરા તાલુકાની સમગ્ર જે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત જે હારશે એ સંપૂર્ણ જવાબદારી જિગ્નેશભાઈની રહેશે. કારણ કે જે ઉમેદવાર લાયા એ જિગ્નેશભાઈ ભાજપ સાથે સંકળાયેલા છે. ધાનેરા તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસ પાર્ટીના જે હરાવવાની કોશિશ કરે છે એ જિગ્નેશ મેવાણી છે.
ધાનેરા તાલુકામાં બધી સીટો હારશે તો જિગ્નેશ મેવાણી છે એનો ભાજપને ભળીને હરાવવા માટે બેઠો છે. ધાનેરામાં કોંગ્રેસ હારશે તો કોઈ જવાબદાર ધાનેરાના પ્રમુખ કે નેતાઓ કોઈ એનું રહેશે નહીં જવાબદારી. એના ચોર છે જે જિગ્નેશ મેવાણી જ છે. ધાનેરા તાલુકાના કોંગ્રેસમાં જે હમણાં અમારી ઉમેદવારી ભાઈએ નોંધાવી લીધી એમાં જિગ્નેશભાઈ મેવાણીએ બારલો આયાતી ઉમેદવાર લાવીને જે રજૂ કર્યો છે વાલેર જિલ્લા પંચાયત સીટ ઉપર, એમાં અમે કોંગ્રેસના બધા લોકો નારાજ છીએ અને કોંગ્રેસ પાર્ટી ધાનેરા તાલુકાને આખી બધી એની કોઈ જવાબદારી રહેશે નહીં. ધાનેરા તાલુકાના વાલેર સીટ ઉપર અમારા ભાઈ શરણભાઈ મહાદેવભાઈ સોલંકીનું ફોર્મ હતું મેન્ટેડ આપેલું કોંગ્રેસ પાર્ટીએ, અને જિગ્નેશ મેવાણીએ અમને અમારું ફોર્મ ઓકે હતું ને એને એમનો દબાણથી આખી પક્ષને દબાણ કરીને ગુમરાહ કરી અને આ ફોર્મ રદ કરાયું. ચૂંટણી અધિકારી સાથે મળી અને ભાજપ સાથે મળીને એવું કરાયું. એના વિરુદ્ધમાં અમે કોંગ્રેસ પાર્ટીના અમે જૂના કાર્યકર્તા હતા પાયાના, કોંગ્રેસ પાર્ટી વર્ષોથી અમે રહેલા અને આ વખતે અમે એમનો વિરોધ કરીએ છીએ જિગ્નેશભાઈનો. અને હાઈકોર્ટ સુધી લઈ જવાના છીએ. હવે તમે આના વિરુદ્ધ શું કાનૂની પગલાં લેવાની પ્રક્રિયા કરી રહ્યા છો તે અમને થોડુંક જણાવશો? આ મેટરને હાઈકોર્ટ સુધી લઈ જઈશું. હાઈકોર્ટના તમામ સિનિયર વકીલોએ અમને કીધું છે કે આવી કોઈ તકનીકી ખામીના કારણે કોઈનું ફોર્મ રદ કરી શકાય નહીં. જેનું મેન્ટેડ પાછળથી પાર્ટી આપ્યું હોય તેને માન્ય રાખવું, પણ ચૂંટણી અધિકારી ભાજપના દબાણમાં આવી અને કોંગ્રેસના ધારાસભ્યની ધાક ધમકીના દબાણમાં આવી અમારું ફોર્મ રદ કર્યું છે તેને અમે સ્વીકારતા નથી. જિગ્નેશ મેવાણી હાય હાય, 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 ચોર ચોર હાય હાય, ચોર ચોર જિગ્નેશ મેવાણી ચોર છે, જિગ્નેશ મેવાણી ચોર છે, ચોર ચોર ચોર, જિગ્નેશ મેવાણી ચોર છે, જિગ્નેશ મેવાણી ચોર છે.